નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી સેકન્ડ એન્યુઅલ એક્ઝામ 2024 લેવરાણી છે તેની અંદર ધોરણ 9નું અંગ્રેજીનું પેપર તારીખ 5/2/2024ના રોજ હતું. તેનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ પહેલા સેક્શન એ કે રીડ ધ એક્સ્ટ્રાક્ટ્સ એન્ડ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેમાં જે પહેલો જે મિત્રો આમાં જવાબો હશે પેરેગ્રાફમાંથી તે પ્રશ્નોના જવાબો અંડરલાઈન કરેલા હશે. એ તમારે અંડરલાઈન કરેલા જવાબો સમજવાના છે. તો પહેલો છે વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. હરીશ પ્રોબ્લેમ અ હેબિટ ઓફ ચેવિંગ અ ગુટકા. બીજો જે છે એનો પણ જવાબ આપેલો છે ટીટ આસ પ્લોયલેટ. નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ તો ત્રીજામાં પણ ઉપર અંડરલાઈન કરેલી છે તે તેનો જવાબ રહેશે. ચોથો જોઈએ તો ચોથાની પણ અંડરલાઈન કરેલી છે સંપૂર્ણ. નેક્સ્ટ હવે જોઈએ પાંચમો પ્રશ્ન. તો પાંચમો, છઠ્ઠો અને સાતમો ત્રણ પ્રશ્નોની અંડરલાઈન કરેલી છે તે તેના જવાબો રહેશે. હવે જોઈએ રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કવિતા વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. અને 8મા અને 9મા બંને જ પ્રશ્નોનો જવાબ તમને આપેલો છે, એ તમે જોઈ શકો છો વિડીયોમાં. પછી જોઈએ તમને 2 સેન્ટેન્સ આપેલા છે, એ 2 પરથી તમારે વાક્ય બનાવવાના છે. એ વાક્યો તમે તમારી રીતે અલગ અલગ રીતે બનાવી શકો છો. હવે જોઈએ સેક્શન બી, કોણ બોલે છે કોને કહે છે. તો જે 12મું વાક્ય છે એ રેશમાની માતા બોલે છે ને રેશમાને કહે છે. અને જે 13મું અને 14મું છે એ બંનેનો જવાબ તમારે મિત્રો કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે. હવે જોઈએ તો એક તમને પેરેગ્રાફ આપેલો છે ને 2 ખાલી જગ્યા આપેલી છે, તેમાં બંધ બેસતા જવાબો લખવાના છે. તો 15માં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ચેવિક અને નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર આવશે સ્પોઇલેડ. એ આગળ પેરેગ્રાફમાં પણ આવી ગયો છે એમ. નેક્સ્ટ હવે જોઈએ તો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચીને જવાબ આપવાના છે. 16મો છે હાઉ મેની બોટ્સ વેર ધેર, તો આવશે 12 બોટ્સ. 17મો હુ વોઝ ધેર ઇન કેચ બોટ, તો એમાં પણ તમે જોઈ શકો છો જવાબ 17મો પણ અંડરલાઈન કરેલી છે. 18મો જોઈએ વેર ડીડ ધ પ્રિન્સેસ ગો, તેમાં પણ સંપૂર્ણ જવાબ આપેલો છે. 19મા પ્રશ્નોનો પણ જવાબ અંડરલાઈન કરીને આપેલો છે. પછી જોઈએ કે રીડ ધ ઇન્ટરવ્યુ ગિવન બિલો આન્સર ધ ક્વેશ્ચન. 20મો જે છે એનો જવાબ છે વોલેટ સ્ટોલેન. 21મો છે એમાં મિત્રો આવશે વોઝ ટોલ એન્ડ થીમ અ બ્લેક પેન્ટ એન્ડ બ્લુ શર્ટ, એ તેનો જવાબ રહેશે. 22માં ફક્ત ખાલી નો એનો જવાબ આવશે. પછી છે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે તમને. પછી તમને ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સો એઝ સોન, તમને ભૂતકાળની અંદર ફેરવવાનું છે વાક્ય. પછી જોઈએ ખાલી જગ્યા જે અંડરલાઈન કરેલી છે એ સુધારવાનો છે. તો જે પહેલા અ છે એમાં આવશે ધ ને BUY લખેલું છે તેમાં આવશે BY. સેક્શન ડી જોઈએ, તેમાં ખાલી જગ્યામાંથી સાચો જવાબ લખવાનો છે. તો 26માં આવશે જીલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ જીલ ઇઝ એક્ટિવ. 27મો છે કે અમન વિલ ડ્રિંક અ ટી આઈધર ઓર અમન વિલ ડ્રિંક અ કોફી, એ તેનો જવાબ રહેશે. હવે જોડકા જોઈએ કે નિરાલી કેન સિંગ, તો આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. 29મો છે ઇઝ અમિત એટ હોમ, તો આવશે ઇન્ક્વાયરી. નેક્સ્ટ હવે 30મો જોઈએ કે કરીના વિલ, તો આવશે ડ્રિંક અ ટ્રી આઈધર ઓર વિલ ડ્રિંક અર કોફી. જે 27મો છે એ તમારે ખાલી નામ ચેન્જ કરીને લખવાનું છે. હવે જો 31મો કે જનક ઇઝ અસ ટોલ અસ, એટલે તમારે બંનેની કમ્પેરિઝન દર્શાવવાની છે. નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ મિત્રો WH ક્વેશ્ચન છે. તો 32મો જે છે એમાં આવશે બી વોટ ઇઝ મોના ડુઈંગ. 33મો છે એની અંદર આવશે એ હુ બોટ સ્વીટ્સ યેસ્ટરડે. નેક્સ્ટ હવે જોઈએ તો 36મો તમને સંવાદ આપેલો છે, એમાં ખૂટતા શબ્દો લખવાના છે. 36માં જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર આવશે આઈ એમ ફાઇન થેન્ક યુ. 37મો છે એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે વેર આર યુ ગોઈંગ. નેક્સ્ટ મિત્રો સેક્શન ઈ જે છે એ આપણો નિબંધ છે અને ઈમેલ છે, એ મિત્રો તમે જોઈ શકો છો. માય બેસ્ટ ફ્રેન્ડ ને ઉત્તરાયણ, ખૂબ જ સિમ્પલ નિબંધો પૂછાણા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.